તો રેડી છે આપણો નાયલોન પૌવાનો ચેવડો. થોડીક કાળી દ્રાક્ષથી આપણે ગાર્નિશ કરશી તો તૈયાર છે ટેસ્ટી મજાનો આપણો નાયલોન પૌવાનો ચેવડો. તમને કેવો લાગ્યો તે જરૂર કમેન્ટ કરશો. થેન્ક યુ. નાયલોન પૌવાનો ચેવડો બનાવવા માટે આપણને સૌપ્રથમ નાયલોન પૌવા જોશે, જેને ચાળણીથી સરસ આવી રીતના ચાળી દેવાના અને ચાળીને રેડી રાખવાના. એટલે પછી આપણે આને સરસ સ્લો ફ્લેમ પર શેકી લેશી. અને વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ અને શેર કરજો. સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી આવનારા દરેક વિડીયો નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળે. તો આપણે હવે આ જે પાતળા જે પૌવા આવે છે એને આપણે સ્લો ફ્લેમ પર શેકી લેશી. 2 કપ જેટલા છે, સરસ એને શેકી લેશી સ્લો ફ્લેમ પર. આપણા સરસ પૌવા શેકાઈને તૈયાર થઈ ગયા છે. એકદમ સરસ આવી રીતના પૌવા તૂટે તો તૂટી જાય એવા સરસ ક્રન્ચી શેકાઈ ગયા છે સ્લો ફ્લેમ પર. હવે આપણે તેલ 3-4 ચમચા ગરમ કરી અને એમાં સૂકા નારિયેળના પીસને ફ્રાય કરી લેશી. ત્યારબાદ મગફળીના બી છે એને પણ ફ્રાય કરી લેશી. તો આપણે પહેલાં એ ફ્રાય કરી લઈએ. નારિયેળના ખમણને, આ સૂકા નારિયેળના પીસને ફ્રાય કરી લઈએ. બી ફ્રાય થઈ ગયા છે. હવે આપણે દાળને ફ્રાય કરી લેશી. તેલ ગરમ થાય એટલે આપણે હવે એમાં હિંગ નાખીશું, અડધી ચમચી જેટલું. હિંગ ગરમ થાય એટલે લીલા મરચાં છે આપણે તીખાશ જોઈએ પ્રમાણે ઉમેરવાના. સાથે આપણે થોડી કડી પત્તા પણ ઉમેરશી. કડી પત્તા ફ્રાય થાય એટલે આપણે હવે હળદર ઉમેરશી. મિક્સ કરશી. સરસ બધી મિક્સ કરી દેશી. સાથે નમક ટેસ્ટ અનુસાર ઉમેરી દેશી. થોડું આપણા ટેસ્ટ પ્રમાણે મિક્સ કરશી. હવે આપણે ફ્રાય કરેલ દાળિયાની દાળ ઉમેરી દેશી. સાથે ટોપરાનો જે પીસ છે તો ફ્રાય કરેલ એ ઉમેરી દેશી અને બી ઉમેરી દેશી ફ્રાય કરેલ. બધું સરસ મિક્સ કરશી. હવે આપણે જે શેકેલા જે પૌવા છે રોસ્ટ કરેલા એ ઉમેરી દેશી. ધીમે ધીમે શેકેલા મિક્સ કરી દેશી. મિક્સ કરશી. હવે આપણા સરસ પૌવા મિક્સ બધું થઈ ગયું છે તો આપણે એમાં સુગર પાવડર ઉમેરશી થોડી, જે આપણે ટેસ્ટ પ્રમાણે મિક્સ કરી દેશી. वन 4 ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર પણ ઉમેરીશું. મિક્સ કરશું. 1/4 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો પણ આપણે ઉમેરીશું. મિક્સ કરશું.